વડોદરા શહેરના નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ એડિટ સિલેક્શન ટ્રાયલ્સ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શાસ્ત્રીપોળ ખાતે આવેલ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન તથા શ્રી પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા અને બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય ઓલ ગુજરાત જુડો સબ જુનિયર અને એડિટ સિલેક્શન ટ્રાયલ્સ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બોયઝ અને ગર્લ્સ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાની શરૂઆત પહેલાં ખેલાડીઓ સહિત અધિકારીઓ તેમજ આયોજકો દ્વારા મૌન પાડી દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ, આયોજકો, રેફરી વગેરે પોતાના હાથે કાળા રિબીન બાંધી સ્પર્ધાની શરૂઆત કરી હતી। આ પ્રસંગે નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના પ્રમુખ મોહન વિચારે, ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ આત્મારામ પટેલ, બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના આઝાદ સુરવે તથા અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ જે સિલેક્શન છે જુડોનું ઓલ ગુજરાત, એના સંદર્ભમાં આયોજન કરવામાં આવ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં બધા ઓલ ગુજરાતમાંથી જુનિયર અને ક્રેડિટ એ બેઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। સંપૂર્ણ વ્યવસ્થા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા તરફથી કરવામાં આવી છે। નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાનો હું પ્રમુખ છું અને અહીંયા ઉપસ્થિત જુડો એસોસિએશનના પ્રમુખ આત્મારામજી ઊભા છે પટેલ, તે જ પ્રમાણે સેક્રેટરી આઝાદ સુરવે છે। આઝાદ સુરવેનું આ બધું આયોજન છે અને આજે જે આપણા માનનીય વડાપ્રધાન મનમોહન સિંહનું જે અવસાન થયું છે એ સંદર્ભમાં અમે અહીંયા શોક માનીને પછી આ ટુર્નામેન્ટનું આપણે શરૂઆત કરીશું। આપણે અહીંયા પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળામાં ગુજરાત સ્ટેટ સબ જુનિયર અને કેડેટ માટેના સિલેક્શન ટ્રાયલ્સ રાખ્યા છે। આજે સબ જુનિયર ભાઈઓ અને બહેનોના ટ્રાયલ્સ છે અને આવતીકાલે કેડેટના ટ્રાયલ્સ રહેશે। હવે આ ટ્રાયલ્સ રાખવાનું મુખ્ય કારણ તો એ થયું કે આપણે તો રેગ્યુલર સ્ટેટ ટુર્નામેન્ટ તો પૂરી કરી દીધી છે, પણ છેલ્લી ઘડીએ જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી નેશનલ ઇવેન્ટ ડિક્લેર થઈ અને એમાં ખેલાડીઓનું વય જૂથ છે એમાં ફેરફાર કરી દીધો, એટલે આપણા જે સિલેક્ટ થયેલા પહેલાં ખેલાડીઓ હતા એ આમાં રમી શકે નહીં, એટલે આપણે ફરીથી સિલેક્શન ટ્રાયલ ગોઠવવાની ફરજ પડી છે અને આજે અહીંયા આ વ્યાયામશાળામાં આ ટ્રાયલ્સ ગોઠવ્યા છે અને દર વખતે આપણને વ્યાયામશાળા તરફથી બહુ સારો સહકાર મળે છે, ખેલાડીઓને સારું પ્રોત્સાહન પણ મળે છે અને બધી સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજાય છે। આજે ફક્ત જે ટ્રાયલ છે એમાંથી માત્ર ને માત્ર પહેલો નંબર જે આવશે એનું જ નેશનલ માટે સિલેક્શન થશે અને બાકીના કોઈ ખેલાડીને પ્રમાણપત્ર કે કશું આમાં મળવાનું નથી, કારણ કે રેગ્યુલર ટુર્નામેન્ટ આપણે અગાઉ કરી દીધેલી છે અને એમાં બધાને પ્રમાણપત્રો, મેડલ્સ બધા આપેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।